મોચીનારાયણ શરણારાયણ મંગલારાયણ લોકોત્તમાણમ રામ રેમ રોમ રહીમ રૌરહ અસ્યાઉષા ત્રૈલોક્યલલાભૂતાય શુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીણાણમ શરણાણમ મંગલાણમ લોકોત્તમાણમ રામ રેમ રોમ રહીમ રૌરહ અસ્યાઉષા ત્રૈલોક્યલલાભૂતાય શુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીણાણમ શરણાણમ મંગલાણમ લોકોત્તમાણમ રામ રેમ રોમ રહીમ રૌરહ અસ્યાઉષા ત્રૈલોક્યલલાભૂતાય શુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. સંજોગા વિપમુક્તાનારદ વિકુણ વીણયમ ભાવ કરિષ્યામિ અણભુવેમ સુણેહમે. આનંદકારી ચરમ તીર્થનાથ પરમાત્મા મહાદેવ વિતરાગતા સર્વજ્ઞત્વ और जिन શાસનની સ્થાપના આ બધું ક્રમશર પરમાત્મા કરતા જાય છે. પરમાત્માના જીવનની અંદર એવી એક નિયતિ ગોઠવાયેલી હતી કે જે નિયતિના કારણે એક દિવસ લેટ પરમાત્માએ જીન શાસનની સ્થાપના કરી. આ એક પરમાત્માનું આવું એક પ્રારબ્ધ ગોઠવાયેલો હતો. સામાન્ય રીતે તીર્થંકર દેવોની વિતરાગતા સર્વજ્ઞત્વ અને તરત જ જીન શાસનની સ્થાપના થઈ જાય. આ ત્રણ કામ અંતર્મુહૂર્તની અંદર સંપન્ન થાય છે. જેવી વિતરાગતા પ્રાપ્ત થઈ એના નેક્સ્ટ મુમેન્ટની અંદર તરત જ સર્વજ્ઞત્વનો પ્રકાશ અંતરાત્માની અંદર જાગૃત થાય છે. જાણે કે તીર્થંકર દેવોના આત્માએ સાધના દ્વારા પોતાના આત્માની પર ચોટેલા અનાદિકાળના રાગ દ્વેષ અને અજ્ઞાનને, જેને આપણે મોહ કહીએ છીએ, શાસ્ત્રકારો તેને અજ્ઞાન કહે છે. હા, અને એ અજ્ઞાનને સાધના દ્વારા પરમાત્માએ ખતમ કરી નાખ્યા. આ એક સાધના પરમાત્માનું પરફોર્મન્સ છે. જબરજસ્ત પ્રયાસ છે. અનાદિકાળથી જે રાગ દ્વેષ અને અજ્ઞાન ભરેલા પડ્યા છે. રાગનો અર્થ છે કે ગમે છે, લાઇકિંગ. અને લાઇકિંગ એવી ચીજ છે કે એવું નથી કે સારું જ ગમે, બધું જ ગમે, ખરાબે ગમે. હા, સારું ગમે અને ખરાબે ગમે. ગમવું તે જૈન શાસ્ત્રકારો કહે છે કે રાગની ભૂમિકા છે. ભલે તમને દેવ ગમતા હોય એનો અર્થ એ નથી કે તમને દેવ માટે શ્રદ્ધા છે. ના, દેવ ગમે છે. શાસ્ત્રો કહે છે કે આ રાગ છે અને રાગ હાનિકારક છે. હાનિકારક છે. અને એનું સાક્ષાત દ્રષ્ટાંત સાક્ષાત ઇન્દ્રપતિ ગૌતમ છે. ઇન્દ્રપતિ ગૌતમને ભગવાન ખૂબ ગમતા હતા અને એનું પરિણામ શું આવ્યું? વિતરાગતા અટકી ગઈ. બાકીના 10 ગંધર્વોને ભગવાન ખૂબ ગમતા હતા, પણ જે ઇન્દ્રપતિ ગૌતમની અંદર રાગ હતો એ રાગ તે ભૂમિકાનો હતો કે જેની અંદર પરમાત્મા પ્રત્યેના રાગની અંદર ઇન્દ્રપતિ ગૌતમ એવા લપેટાયેલા હતા કે જેની અંદર પોઝેશન ઊભું થયેલું હતું. મારા ભગવાન. હા, કોને કોને ક્યાં ફાયદો થયો? વિતરાગતા અટકી ગઈ. જે વિતરાગતા 10 ને વહેલી પ્રાપ્ત થઈ એ વિતરાગતા દૂર ચાલી ગઈ. અને એવું થયું કે જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી ગૌતમની વિતરાગતા નથી. જાણે કે પરમાત્મા મહાવીર ગૌતમની વિતરાગતામાં અંતરાય બન્યા. હા, હું કહું છું ને, આગળ વાત કરું છું. ના, એટલે આ ચર્ચા તમે છે ને પછી 5 મિનિટ પછી કરજો. હું બધા કન્ક્લુઝન મૂકતો જઉં. પછી એવું છે ને કે પીરસનારો એક હોય 25 આઈટમ હોય ને તો વાર લાગે.
તમે એમ કહો કે હજુ રોટલી જ આવી છે, દાળ નથી આવી, શાક નથી આવ્યું, ભાત નથી આવ્યું, પાપડ નથી આવ્યું, કચુંબર નથી આવ્યું, ભલે એક જ માણસ પીરસનાર છે, તો થોડું વેઇટ કરો યાર. હજુ તો રોટલી જ નાખી છે અને તમે નાના પણ હજુ કેમ આવું છે, કેમ આવું છે? અરે ભાઈ સાંભળતા જાઓ. એટલે એમાં કે શરૂઆત પાપડથી ના કરાય, શરૂઆત રોટલીથી જ કરાય. હા, તમે એમ કહો મારા સાહેબ પહેલા પાપડ આપી દો, ના વેઇટ. એટલે હું આ એક ભૂમિકા તમારી સમક્ષ મકતાવતો જાઉં છું. જો એક વાત સમજી રાખજો, બહુ સ્પષ્ટ રીતે મારી પાસે આ બધા પદાર્થો, આ વિચારો બહુ સ્પષ્ટ રીતે ગોઠવાયેલા છે અને ગોઠવાયેલા હોવાના કારણે હું પૂર્ણ આત્મવિશ્વાસની સાથે આ વાત કરતો જાઉં છું. ભગવાન ઉપર રાગ કરાય ના નથી, પણ જો પત્ની ઉપર રાગ ન કરતા હો તો. હા, તમે તો પત્નીને ભગવાનને બેને હરખા કરી નાખ્યા. હા બે ને, હા હા, એટલે આ કે છે અમારી હાલત સરખામાં નથી, ઉપરનામાં છે. હા, એટલે એવી સ્થિતિ ચાલે છે. અને આ કક્ષાની અંદર એટલે આપણે ભગવાનને સરખા અને પત્નીએ સરખી, ગુરુએ હરખા, દીકરોએ હરખો, નૌકારે હરખો, પૈસા હરખા. અને આગળ વધીને એમ કહું કે નૌકાર ભૂલો તો તમને નુકસાન નથી થતું, પણ પૈસા ભૂલો તો નુકસાન દેખાય છે. હા, તમને યાદ ના આવતો મેં 50,000 રૂપિયા કોને આપ્યા છે, કોને આપ્યા છે, કોને આપ્યા છે, મને યાદ નથી આવતું. અને ધારો કે 5 જણા તમને 50,000 રૂપિયા આપવા આવી જાય, તો તમે 4 ને ના પાડો કે 5 ના લઈ લો? હાલો, આ અવસરે નક્કી કરે છે. હા, એટલે સફેદ ડાકુ છો ને. હા, અવસરે શું તમારા એક જ જણની પાસે લેવાના છે અને 5 ના તમને આપવા આવ્યા છે, એટલે તમારે એકનું જ લેવાનું હોય. હા, એકનું જ. બાકીના 4 ને તમારે રવાના કરવાના. અને તમને ખબર ના હોય તો હાથ જોડીને કહેવું પડે કે 5મો કોની પાસેથી મારે લેવાના છે એ મને ખબર નથી, જ્યાં મને યાદ આવશે ત્યારે તમારી પાસેથી લઈશ. આ ઈમાનદારી છે. અને આ ઈમાનદારી આપણી પાસે ન હોય તો આપણે ડાકુ જ છીએ. આ જ ભૂમિકા આપણી ચાલે છે. અને એટલે જ કહું છું કે પૈસા ઉપર રાગ છે અને આપણી સાથે ધર્મ ઉપર, નૌકાર ઉપર રાગ છે. આનો અર્થ એ થયો દેવ, ગુરુ, ધર્મ, પત્ની, દીકરો અને પૈસો એની પેરિટીમાં આવે. અને એની પેરિટીમાં આવવાના કારણે દેવ, ગુરુ, ધર્મની તમે ઘોર આશાતના કરી છે. પદાર્થ અને પરમાત્મા બે કોમન થઈ ગયા અને બંને કોમન કરી નાખ્યા. એક વાત સમજી રાખજો, ભગવાનનો રાગ આ ભાવમાં જ જાગ્યો છે એવું નહીં, ભવો ભાવ જાગ્યો છે અને છતાંય સંસાર ઘટ્યો નથી. હા, નથી ઘટ્યો. એક વાત સમજી રાખજો, ઘણા ગમે તે રાગ છે, એક ગમે તે પ્રેમ છે. હા, એક જ ગમે છે, એનું નામ પ્રેમ છે. હોલ વર્લ્ડ ઇન યુ, પૂરું વિશ્વ તમારામાં છે. આ માત્ર તમારામાં છે. 50 જણા ગમતા એ રાગ છે. રાગ વિસ્તારમાં છે, પ્રેમ ઊંડાણમાં છે. ગહેરાઈની અંદર પ્રેમ ચાલે છે. તમે જેટલા અંદર જાઓ છો એટલો તમારો પ્રેમ વિકસિત થાય છે. એટલે એક જ ગમે એનું નામ પ્રેમ છે, ઘણા ગમે એનું નામ રાગ છે. હા, અને એક વાત સમજી રાખજો, રાગને જ ફિલ્ટર કરો એમ પ્રેમ થાય છે. હા, રાગ જ્યારે ફિલ્ટર થાય છે ત્યારે પ્રેમ બનતો જાય છે. 50 જણા ગમતા હોય એમાંથી આપણે ડિવાઈડ કરતા જઈએ, ડિવાઈડ કરતા જઈએ, 49 માઇનસ થઈ જાય અને એક જ બચી જાય ત્યારે પ્રેમની શરૂઆત થાય છે. પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ન સમાય. હા, કોક કવિએ કીધું છે, प्रेम गली अति सांकड़ी तामे दो न समाए, उसमें दो नहीं आ सकते हैं, एक ही आ सकता है, एक ही. અને जब प्रेम पवित्र बन जाता है तब दो भी नहीं बचते हैं, एक हो जाते हैं. हाँ, वो भूमिका 50 માંથી 1 માંથી 50 માંથી 2, 2 માંથી 1. આ સાયકલ છે, આ પરિસ્થિતિ છે. અને એ વાત સમજી રાખજો. એટલે જ્યારે એક થઈ જાય, સોહમ સોહમ,
वो ही मैं हूं, वो ही मैं हूं। पारसनाथ और मैं अलग हूं, मानना के प्रेम है। मैं और पारसनाथ एक हूं, तब मानना के पवित्रता है। भई मगनता तुम गुण रस की, कुण कंचन कुण दारा। एक हो गए, एक हो गए। तेरे तन में राम, मन में राम, रोम रोम में राम। સાર્વત્રિક રામ છે, સાર્વત્રિક. અને એ માનસિકતા જ્યારે ઉભી થાય છે એટલે ફરી યાદ કરો, ઘણાની સાથે જોડાયા છો મીન્સ રાગમાં છો, એકને જ પકડ્યા છે મીન્સ પ્રેમમાં છો, અને એક જ થઈ ગયા છો મીન્સ પવિત્ર છો. આ એક જ, ઓનલી ઓનલી એક. વસુધૈવ કુટુંબકમ, સમગ્ર બ્રહ્માંડ હું એ જ છું, પિંડેસો બ્રહ્માંડે. એટલે આ માનસિકતા છે. એટલે હું એ કહેવા માંગુ છું કે જો ભગવાન ઉપરનો રાગ ભગવાન માટેનો જ હોય તો બરાબર છે, પણ એ રાગ બધે જ ગોઠવાયેલો હોય. અને એક વાત સમજી રાખજો, રાગને વેસ્ટેડ ઇન્ટરેસ્ટમાં વધારે રસ છે. ભગવાન શું આપે છે એ પસંદ હોય એ રાગ છે. ભગવાન કશું જ નથી આપતા છતાં પ્રભુ મારા છે એ પ્રેમ છે. માગણી ખતમ થાય છે ત્યારે પ્રેમ શરૂ થાય છે. હા, માગણી અને લાગણી સાથે નથી રહેતા, આ સાથે નથી રહેતા. અને જો તમારી નજરની અંદર પ્રાયોરિટીની અંદર માંગણી હોય તો લાગણી ગૌણ હશે, અને તમારી પ્રાયોરિટીની અંદર લાગણી જ હોય તો માગણી ગૌણ હશે. કુછ નહીં જોઈએ. એટલે જ્યાં આગળ મેળવવાની ઈચ્છા છે ત્યાં રાગ છે, જ્યાં આગળ ખપી જવાની ઈચ્છા છે ત્યાં પ્રેમ છે. સમજાય છે? હવે કેટલા સવાલ છે બોલો? હા, હવે આમ ડી સ્પીડ સાથી ગઈ. અને એ આપણા ભૂમિકાની અંદર ઊભું થાય. એટલે હું એ કહું છું, પ્રભુએ વિતરાગતા પ્રાપ્ત કરી, એનો અર્થ જ એ કે રાગ, દ્વેષ, અજ્ઞાન ખતમ કરી નાખે. અને આ પરમાત્માનું સાધના જીવનનું જબરજસ્ત પરફોર્મન્સ છે. આ જબરજસ્ત પરફોર્મન્સ. તમે કયા રાગને અટકાવી શકો તેમ છો? હું જાણવા માંગુ છું. હા, કયા રાગને? માથા ઉપરના વાળ ગમે કે કપાયેલા વાળ ગમે? બે ગમે. હા, કપાઈ ગયા પછી એ વાળ જોવાનું મન થાય. હા, આ સ્થિતિ છે. હા, આ રાગ છે. આ કમનસીબીઓ ચાલે છે. અને અનાદિકાળથી આપણે આ હાલતમાં જીવીએ છીએ, આ હાલતની અંદર. હા, બહુ ગમગીન પરિસ્થિતિ છે, બહુ ગમગીન. શરીર ઉતરી જાય તો એકલા આત્માને કોઈ ઓળખી શકે નહીં, એવો ગમગીન આપણે આપણા આત્માને બનાવી દીધો છે. ફરી अगेन फिर से वाक्य रिपीट कर रहा हूं, शरीर निकली जाए तो एकला आत्माने કોઈ ઓળખી ન શકે એટલો બધો બેહુદો આપણો આત્મા છે. જોતા આવડે તો જુઓ કે આ કોકવાર જુઓ કે શું સ્થિતિ છે, શું સ્થિતિ છે. ગુણો તો ગમે છે, દોષોય ગમે છે. હા, દોષોય ગમે છે. આપણે આપણા દોષોનો બચાવ કરીએ છીએ, કબૂલ નથી કરતા. ગુણને પ્રગટ કરીએ છીએ, બહુ સારી વાત, પણ દોષનો બચાવ ચાલુ છે? પૂછો તમારી જાતને. હું એમ પૂછું કે મોડા કેમ આવ્યા, અને તમે કેટલા બહાના આપી દો. બધા જ બહાના સાચા કે બધા ખોટા? હા, એટલે એટલું તો સમજો તો સારી વાત છે. બહાના સાચા હોતા જ નથી. એટલે એક વાત નક્કી છે કે લેટ આવવું છે માટે લેટ આવીએ છીએ. આવવું છે માટે લેટ આવીએ છીએ. 50 બહાનાઓ આપણી પાસે છે. એટલે આપણને ગુણ તો ગમે જ છે, એ વિકાસ છે,
પણ એની સાથોસાથ દોષ હજુ ગમવા લાગ્યા છે, ગમે છે. અને એ જે ડ્રોબેક છે, આ બહુ મોટું લીકેજ છે. હા, બહુ મોટું લીકેજ છે. ભાઈ, ગુણોનો અનુભવ કેમ નથી થતો? કારણ કે દોષોનો બચાવ ચાલુ છે. જે પલે ગુણનો અનુભવ તમારે કરવો હશે એ પલે તમારે દોષનું કબૂલ કરવું પડશે. એટલે દોષનો બચાવ ગુણોના અનુભવમાં અટકાવે છે. દાઢ દુખતી હોય તો શીરાનો સ્વાદ ન આવે. સાંભળી મારી વાત? શીરો તો ટેસ્ટફુલ છે, એલચી કેસર નાખેલો છે, મગની દાળનો છે, ધી બેસ્ટ છે. અને આવો મગની દાળનો શીરો, એનો ટેસ્ટ આવતો નથી કારણ કે દાળમાં પીડા છે. એટલે શીરામાં સાકર નાખવાની જરૂર નથી, દાળની પીડા કાઢવાની જરૂર છે. અને આપણે કમનસીબોએ શીરામાં જ સાકર નાખવાના કામ કર્યા, ગુણો વધારતા ગયા, દોષોને ચેક કર્યા છે. સમજાય છે મારી વાત? કરવા હોય તો થાય, ને તો સચવાઈ રહે. એટલે ગુણોના કારણે જ દોષ સચવાતા હોય. ગુણોથી દોષ સચવાતા હોય. હું બહુ જ્ઞાની છું માટે મારો અહંકાર બહુ સચવાય. હું બહુ લોકપ્રિય છું માટે મારી લાલસા, મારી પ્રશંસા બહુ સચવાય. હા, ડ્યુ ટુ ગુણ દોષો સચવાઈ જાય. એટલે એવિલ્સ, વાઇઝીસ, વર્ચ્યુઝ, ક્વોલિટીઝના કારણે બચી જાય છે. ભાઈ, તમારી ધનની મૂર્છા કેમ બચી જાય છે? કારણ કે તમે દાન આપો છો. હા, તમારી ખાવાની લાલસા કેમ સચવાઈ જાય છે? કારણ કે તમે તપ કરો છો. અને તપના કારણે લાલસા બચી જાય છે, દાનના કારણે મૂર્છા સચવાઈ જાય છે. અન્ડરસ્ટુડ? સમજાય છે મારી વાત? એટલે બરાબર સમજાય છે ને? ગુણ તો સ્વભાવ છે ભલા આદમી. હા, કપડામાંથી સફેદાઈ લાવવાની કે મેલ કાઢવાનો? શું કરવાનું ભાઈ? કહેતો ખરો. તારું કપડું મેલું છે, શું કરવાનું? સફેદાઈ લાવવાની? એટલે થોડો કલર કરવાનો કે એરિયલ નાખવાનો? હા, ફેબ્રિક કલર આવે છે, ફેબ્રિક કલર. કપડા ઉપર કલર કરી શકાય એવા ફેબ્રિક કલર આવે છે. એટલે મેલા કપડા ઉપર સફેદ કલર કરી દઈએ એટલે શું મેલ જતો રહે? એટલે એક વાત સમજી રાખજો, કપડાને સફેદ કરવા હોય તો મેલ કાઢો, કપડા સફેદ થઈ જશે. કપડામાં તો સફેદાઈ છે જ, મેલના કારણે દેખાતી નથી. એમ ગુણ તો છે જ, અનુભવાતો નથી, ફીલ નથી થતો, રિયલાઇઝ નથી થતો. અને એક વાત સમજી રાખજો, જે દિવસે તમને ગુણ ફીલ થવા મળશે એ દિવસે દોષો તમારા ખતમ થવા મળશે. હા, એ અનુભૂતિ છે. હા, એ અનુભૂતિ છે. શા માટે સ્થૂલભદ્ર રૂપકોશાના રૂપ ભવનની અંદર સચવાઈ ગયા? ગુણનો અનુભવ થયો. સંભૂતિ વિજયની પાસે રહી અને વિશુદ્ધિ શું ચીજ છે, પવિત્રતા કઈ ચીજ છે, આત્માની અંદર રહેલો નિર્વિકાર ભાવ કેટલો અદ્ભુત છે, 12 વર્ષનો અનુભવ થયો. અને અનુભવના કારણે જે સ્થૂલભદ્ર પલ પલ, મિનિટ મિનિટ, સેકન્ડ સેકન્ડ રૂપકોશાની આસપાસ ભટકતા હતા, એ જ સ્થૂલભદ્ર રૂપકોશાને બચાવીને નીકળી ગયા. અને ક્યાંય રૂવાડા માત્રની અંદર ક્યારેય 120 દિવસની અંદર એ વાસના રિપીટ ન થઈ. ઇઝ ઇટ પોસિબલ? આપણા જેવા માટે ક્વાઇટ ઇમ્પોસિબલ. 29મા દિવસે ખાવાનું વધારે યાદ આવે છે. હોવું તો એ જોઈએ કે 29મા દિવસે ખાવાનું ભૂલાઈ જાય. જેમ રૂપકોશા સ્થૂલભદ્રને ભૂલાઈ ગઈ, સમાપ્ત થઈ ગઈ. આપણી તો કમનસીબી એ છે કે આપણે દોષોને હાઈડ નથી કર્યા, ડિલીટની તો ક્યાં માંડવી. આપણે તો ગુણોની કોર્ડનની વચ્ચે દોષોના ઝાડ ઉગાડ્યા છે. फिर से वाक्य रिपीट कर रहा हूं, नोट किया जाए, गुणों की कॉरिडोर ની વચ્ચે દોષોને ઉભા કર્યા છે.
એટલે એવું છે ને કે બાવના ચંદનની કોર્ડન છે ને બાવળિયો ઉગ્યો છે. ભાઈ દુનિયામાં સાંભળ્યું છે આવું કે કોર્ડન ચંદનની હોય અને વચ્ચે બાવળિયો હોય? સાંભળ્યું છે ક્યાંય? આપણામાં ચાલે છે. હા, ક્રોધ ને ક્ષમાની વચ્ચે ક્રોધ સચવાયો છે. નિંદાની વચ્ચે સેવા સચવાય છે. સેવાની વચ્ચે નિંદા સચવાય છે. આ ચાલે છે સેવા અને કરો છો નિંદા. મારી વાત સમજાય છે? હા, સાસુની સેવા ચાલતી હોય અને સાસુની નિંદા ચાલતી હોય. શું સાંભળો છો? હા, શું? હા હા, એટલે આવું ચાલે ને. હા, આ ભૂમિકા છે. એટલે સેવાય ચાલે છે અને નિંદાય ચાલે છે અને નિંદા સેવાની વચ્ચે સચવાઈ જાય છે. હવે કલ્પના કરો, જે વ્યક્તિની તમે સેવા કરો છો એ જ વ્યક્તિની તમે નિંદા કરો છો અને નિંદાના સમાચાર એ વ્યક્તિને મળે ત્યારે તમારી સેવા ઉપર એને કેટલો ભાવ જાગે. અને આ ચાલે છે. આ એટલે બહુ મોટી ટ્રેજેડી છે. એ તો તમને જૈન સંઘ મળ્યો, અમારા જેવા સાધુઓ મળ્યા કે જે તમને આમ ઇન્ડિકેટ કરીને લાઈન કરીને તમને બતાડે છે, પોઈન્ટ આઉટ કરીને, દેખો ये स्थिति है. હા, ये स्थिति है. અને એ તમારું સમજણનું લેવલ ઉપર આવે તો તમે તમારી જાતનું બહુ સારી રીતે નિરીક્ષણ કરી શકો તેમ છો. પ્રવચન જસ્ટ લાઈક મિરર. અને કાચ નથી જોવાનો, જાત જોવાની છે. મિરર જોવાનો કે જાત જોવાની? હા, એટલે મારું વ્યાખ્યાન નથી જોવાનું, તમારી જાત જોવાની છે. હું તો આ વ્યાખ્યાન જસ્ટ લાઈક મિરર તમારી સમક્ષ મૂકું છું. જોઈ લો. દેખાય તો મજાની વાત છે, અને જન્મજાત અંધત્વ પ્રાપ્ત થયું હોય તો આ મિરર કોઈ કામમાં નહીં આવે. હા, જન્મજાત અંધત્વ છે. પણ હું એ કહેવા માંગુ છું, તીર્થંકર દેવોએ પોતાની સાધનાના પરાક્રમ દ્વારા તમામ રાગને ખતમ કરી નાખ્યા. તમામ રાગ. આ કેટલું મોટું પરાક્રમ છે, કેટલું મોટું પરાક્રમ. આપણને સાંભળીએ છીએ ત્યારે એમ લાગે છે થઈ જાય એમાં શું મોટી વાત છે. હા, રાગ ખતમ થઈ જાય એમાં કઈ મોટી વાત છે. અરે ભાઈ, કરી તો બતાડ. હા, તારો ફેવરેટ બેટ્સમેન 0માં આઉટ થાય ને તોય તને દુઃખ થાય છે. હવે પેલો ચેન્નઈમાં રમે છે, એમાં શું મંડાણો છે તું? હા, જે તને ફેવરેટ છે એવો કોઈ ખેલાડી આઉટ થઈ જાય એમાં તું માથું બગાડીને બેઠો છે. સાચું બોલ, આમ લેવા દેવા વિનાના રાગ છોડાય? જેમાં તમારે કોઈ નિસ્બત નથી, કોઈ રિલેશન નથી, એવા રાગ છોડાય? હા, એટલે થઈ જાય છે એટલે આગળ. ના, કોઈક લેવા દેવા વાળા હોય, મારી ઉપર રાગ હોય તો લેવા દેવા વાળો હોય. તારે 2 ઓક્ટોબર સુધી મને લઈ જવાનું છે. હા, એટલે તું મારો ઉપર રાગ, મારી આગળ પાછળ ફરતો હોય. હા, એ બને. એટલે આ લેવા દેવાનો રાગ છે. હા, એટલે હા, પણ એટલે 2 ઓક્ટોબર સુધી ફર્યા કરતો પછી રવાના થઈ જાય તો કઈ કામનું નથી. હા, એટલે હા, પર્યુષણ સુધી આવનારાઓ બધા. એટલે લેવા દેવા વિનાનો રાગ હું કહું છું. ના, એટલે પત્ની પાપરનો રાગ લેવા દેવા વાળો છે, એમાં વાંધો નહીં. મા બાપ ઉપરનો રાગ લેવા દેવા વાળો છે, એમાં હું હજુ અત્યારે હું એનાલિસિસ નથી કરવા માંગતો, એ રાખો. પણ જે લેવા દેવા વિનાના છે, હા, સેન્સેક્સ 236 પોઈન્ટ તૂટ્યો, તારા બાપાનું શું ગયું? કઈ તને તકલીફ થઈ ગઈ? જેમાં તારું 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નથી, તોય તું મકાન મંડાણ છે. છાપાઓ લેવા દેવા વિના રાગના નિમિત્તો ભરપૂર પૂરા પાડે છે.
એટલે હવે એ ચર્ચા અત્યારે આપણે નથી કરવી. અત્યારે તું મારી જે ચેનલ ચાલે છે એને સાંભળે રાખ, અને પછી આપણે વાત કરશું. એટલે હું એ કહેવા માંગુ છું કે જે છાપાઓ ચાલે છે, જે સિરિયલો ચાલે છે, જે બ્રેકિંગ ન્યૂઝ આવે છે, મીડિયા માત્ર લેવા દેવા વિનાના રાગમાં ડુબાડવાના નિમિત્તો પૂરા પાડે છે. વોટ્સઅપ ખોલ્યો નથી અને રાગના નિમિત્તો મળ્યા નથી. હા, ખોલ્યો નથી ને મેં આમ કટાસનાનું સામાયિક નથી કરાવું, વોટ્સઅપનું સામાયિક કરાવું છું. 48 મિનિટ સુધી વોટ્સઅપ નહીં ખોલવાનું. વોટ્સઅપનો પૌષધ, એક દાડા સુધી વોટ્સઅપ નહીં ખોલવાનું. પૌષધ આને ડિજિટલ પૌષધ કહેવાય, ડિજિટલ સામાયિક કહેવાય. હા, 21મી સદીનું નવું સામાયિક. હા હા, બ્રાન્ડ ન્યુ. અને આ અમારું રિસર્ચ છે, સંશોધન છે કે ભાઈ આટલું કરો. રાગ અને દ્વેષના કેટલા નિમિત્ત તમારા વોટ્સએપ ગ્રુપની અંદર તમારો કોઈ કોમ્પિટિટર હોય અને એનો વોટ્સએપ આવ્યો હોય, ખાસ જોવાનો શું લખ્યું છે. અરે નોકાર ગણને યાર, શું કામ જાતને બગાડે છે? શું કામ? પણ નથી. અને એ રાગને સંપૂર્ણ ખતમ કરી નાખવાનું પરાક્રમ તારક તીર્થંકર દેવોએ કર્યું છે. આત્માના પ્રદેશ ઉપરથી અનંત કાળથી જમેલા રાગ, બેઠેલા દ્વેષ, બેઠેલો અહંકાર ઉચકીને બેઠે અને પ્રભુને વિતરાગતા પ્રાપ્ત થઈ. એ વિતરાગતા તીર્થંકર દેવોનું પરફોર્મન્સ છે, पराक्रम है. कुछ भी नहीं, किसी की मदद के बिना मैं अपने आप अपनी समझ से इस तीनों को खत्म कर दूंगा. 3 इडियट्स, राग, द्वेष અને અજ્ઞાન, આ 3 ઇડિયટ્સ. અને 3 ઇડિયટ્સ છે બરબાદ કર્યા છે, ખતમ કરો. પ્રભુ કેટલા કોન્સન્ટ્રેટ થયા હશે અને પ્રભુ કેટલા સાવધાન હશે કે જે સાવધાનીના કારણે ક્યાંય લેશ માત્ર પણ હલનચલન ન થાય. એને માટેનું કેટલું મોટું ધ્યાન, કેટલું મોટું કોન્સન્ટ્રેશન. અને એના દ્વારા વિતરાગતા એ પરમાત્માનું પરાક્રમ છે. સર્વજ્ઞત્વ એ ધર્મ મહાસત્તાએ પ્રભુના આત્માની અંદર પ્રગટ કરી અને પ્રભુના પરાક્રમને પુરસ્કાર આપ્યો છે. એટલે સર્વજ્ઞત્વ એ પરમાત્માને મળેલો પુરસ્કાર છે. પ્રેઝન્ટ પરફોર્મન્સ, વિતરાગતા, સર્વજ્ઞત્વ, પ્રેઝન્ટ ગિફ્ટ મળે. હા, 45 દાડાનો સિદ્ધિ તપ કર્યો હોય અને પ્રભાવના મળે, એ રીતે સર્વજ્ઞત્વ ધર્મ મહાસત્તાએ પરમાત્માને પ્રભાવનામાં આપ્યું. લઈ જા. લાઈન લગાડવી છે? હા, એટલે સર્વજ્ઞત્વની લગાડવી છે કે વિતરાગતાની લગાડવી છે? હા હા, લલ્લુઓ કે આપી દો. સર્વજ્ઞત્વ મળતું હોય તો વિતરાગતાની બહુ જરૂર નથી, આખું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. આપણને એ ખબર નથી કે સર્વજ્ઞત્વ હોય તો જ ટકે કે તમે વિતરાગ હો, એ તો તમારું સર્વજ્ઞત્વ ક્યાંય હાલી જાય. હા, એટલે વિતરાગતા તો બેઝ છે, એની ઉપર ઇમારત સર્વજ્ઞત્વ છે. બે 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે ભગવાન મહાવીર વિતરાગ ન હોત અને સર્વજ્ઞ થઈ ગયા હોત તો ગોશાલક સાથે શું કરત? શું મિત્રતા? માથું મિત્રતા. કટકા ટુકડા કરી નાખત. ચંડ કૌશિકને ખતમ કરી નાખત. હા, એટલે એક વાત સમજી રાખજો, મૈત્રી એ વિતરાગતાની પેદાઈશ છે, ક્ષમા એ વિતરાગતાનું સર્જન છે, ભૂલ વિસ્મરણ એ વિતરાગતાનું સર્જન છે. જો સર્વજ્ઞત્વ હોત અને વિતરાગતા ન હોત તો કેવું મિસમેચિંગ થાત. અજયનોના ભગવાન માટે એવું કહેવાય છે કે પ્રભુ સર્વજ્ઞ છે, પણ એ અજયનોના ભગવાન દુશ્મનોને સજા કરે છે. કેમ? સર્વજ્ઞ છે, વિતરાગ નથી. હા, વિતરાગ નથી, માટે કોઈને છોડતા નથી. હા, કોઈને છોડતા નથી. પછી એ મહાદેવ હોય, શ્રી કૃષ્ણ હોય, રામ હોય,
જગદંબા હોય, કોઈ પણ હોય. હા, કારણ માની લીધું કે સર્વજ્ઞ છે, પણ એમની સર્વજ્ઞત્વ એમના માટે ખતરો છે. એટલે એક વાત સમજી રાખજો, દોષ સાથેનો ગુણ બનવાને બદલે ક્યારેક ખતરો બની જાય છે. અને ખતરાની અંદર આપણે ખોવાઈ જતા હોઈએ છીએ. હા, ખોવાઈ જતા હોઈએ છીએ. સ્થૂલભદ્રના ગુણ જેમ હતા એમ સ્થૂલભદ્રનો દોષ હતો. 84-24 સુધી સ્થૂલભદ્ર કામ વિજેતાના કારણે પ્રસિદ્ધ રહેશે. એ જ રીતે અહંકારથી પરાજિત તરીકે પણ પ્રસિદ્ધ રહેશે. અહમથી પરાજિત, કામથી જીતે. એ અહંકાર જે ગોઠવાયો, કે જે અહંકારના કારણે સ્થૂલભદ્રએ સકલ શ્રમણ સંઘને પોતાના પરમાત્માના નિર્વાણ પછી 100-150 વર્ષની અંદર 4 પૂર્વ ખતમ કરવામાં સ્થૂલભદ્રનો અહંકાર નિમિત્ત બન્યો. તમને કલ્પના આવે છે, કક્ષા જેમ ઉપર આવતી જાય એમ દોષ વધુ જોખમી બનતો જાય. દીકરાનો ગુસ્સો નુકસાન નથી કરતો અને બાપનો ગુસ્સો ફાયદો નથી કરતો. સાંભળ્યું? શું સાંભળ્યું? એટલે આ બધા વાક્ય ને મગજમાં રાખવા, 10-15 મિનિટ માટે પણ રાખવા, 20 મિનિટ માટે પણ રાખવા આવા કેટલાક વાક્યો મગજની અંદર. દીકરાનો ગુસ્સો ખરાબ લાગે છે, અને તારા ગુસ્સાની વાત કરીને શું છે? એટલે જેમ કક્ષા મોટી થતી જાય છે એમ દોષ વધુ ગંભીર બનતો જાય છે, વધુ ગંભીર. અહીં બેઠેલાઓ કેટલા વાત માને છે? તમને તમારા એવિલ્સ કેટલા મોટા લાગે છે? મારી વાત સાંભળી? તમે તમારા દોષોને ટેલિસ્કોપથી જુઓ છો કે માઇક્રોસ્કોપથી જુઓ છો? તમને ખબર છે ને આમ ટેલિસ્કોપ ને માઇક્રોસ્કોપની વિશેષતાઓ? મોટા ને નાનો દેખાડે એનું નામ ટેલિસ્કોપ, અને નાના ને મોટું દેખાડે એનું નામ માઇક્રોસ્કોપ. 6 ફૂટનો અમિતાભ 6 ઇંચના ટીવીમાં આવી જાય, ટેલિસ્કોપ. હા, એટલે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ કઈ ભૂમિકા છે, કઈ માનસિકતા ચાલે છે? અને માઇક્રોસ્કોપથી આપણે જોતા જ નથી, આપણે ટેલિસ્કોપથી જોઈએ છીએ, અને આપણા દોષો આપણને મોટા દેખાતા જ નથી. કોકના માટે ખોટું બોલવાનું કે ખરાબ બોલવાનું મન થાય, સમજી લેજો કે તમને તમારા દોષો બહુ ગમે છે. સાંભળી મારી વાત? હા, આ બધું હું તૈયાર કરીને નથી આવતો. હા, કેવી રીતે નીકળે છે એ મને ખબર નથી પડતી, પણ એક વાત સમજી રાખજો, કોકના માટે તમને કોમેન્ટ્સ કરવાનું મન થાય, ક્રિટિસિઝમ કરવાનું મન થાય, સમજી લેજો કે તમને તમારા દોષો બહુ ગમે છે. હા, બહુ ગમે છે. ત્યારે જ તમે કોકની નિંદા કરવા માટે તૈયાર થાઓ. હા, ત્યારે જ. અને તમે કોકની અનુમોદના કરો છો તો સમજી લેજો કે તમને તમારા ગુણ ખૂબ ગમે છે. ગુણ જ્યારે ખૂબ ગમતા હોય ત્યારે અનુમોદના થાય, દોષ જ્યારે ખૂબ ગમતા હોય ત્યારે નિંદા થાય. અને એ જ દોષો જ્યારે આપણને આપણા દોષો અસલામત દેખાય ત્યારે નિંદા ટીકામાં પરિવર્તિત થાય. તો મને પૂછો, મારે નિંદા ટીકામાં ફરક શું? જાહેરમાં વગવવો તે ટીકા છે, 2-4 જણની વચ્ચે બોલવું તે નિંદા છે. હા, કાનાફૂસી કહો છો ને તમે, એ ચાલે છે. એટલે નિંદા દોષ ગમે ત્યારે, અને ટીકા દોષ પોતાનો અસલામત દેખાય ત્યારે ટીકાનો માર્ગ શરૂ થાય છે. પોતાનો દોષ પકડાઈ જવાના ચાન્સીસ ઉભા થાય ત્યારે સામેની વ્યક્તિની ટીકાઓ શરૂ થાય. પોતાનો દોષ ગમે ત્યારે નિંદા શરૂ થાય.
આપણી ભૂમિકા શું? નિંદા કે ટીકા કે બે કે બધું? કઈ કક્ષા? ભાઈ ફેંકાઈ જઈશું. નિંદા તમે કોકની કરશો એમાં એને તો ફાયદો જ છે, તમારું ભયાનક નુકસાન છે. હા, ભયાનક નુકસાન. દુર્ભાવો જાગૃત થાય છે, નિંદાઓ પેદા થાય છે, ટીકાઓ પેદા થાય છે. ભાઈ આ દુનિયાની અંદર એક પણ જીવ એવો નથી કે જેનામાં પ્લસ ન હોય. પ્લસ એટલે સમજ્યા ને તમે? જમા પાસું ના હોય. તમે જેની પાસે રહો છો એની પાસે તો જમા પાસાના ઢગલે ઢગલા છે. ભાઈ તમારા ઘરમાં કોઈ વિજય માલ્યા છે, દાઉદ છે, ખૂની છે, ભયાનક કામી વ્યભિચારી છે? નથી. તો તમારા ઘરની અંદર બધા જ સંસ્કારીઓ બેઠા છે, તમારા પરિવારની અંદર બધા જ સજ્જનો બેઠા છે. પ્લસ જોવા હોય તો બધા જ દેખાય તેવા છે. હા, દેખાય તેવા છે, પણ નથી દેખાતા. એટલે હું એ કહેવા માંગુ છું કે તારક તીર્થંકર દેવોનું આ જે પરાક્રમ હતું, પરંતુ પરમાત્મા મહાવીર દેવ વિતરાગતા પ્રાપ્ત કરે છે, સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરે છે, પણ પરમાત્માની નિયતિ એવી હતી કે જીન શાસનની સ્થાપના એક દિવસ મોડી થાય છે. અને મોડી થયેલી જીન શાસનની સ્થાપના કર્યા પછી પ્રભુએ દ્વાદશાંગીનું સર્જન કર્યું ગણધરોના માધ્યમથી. અને એ જ દ્વાદશાંગીને બેઝ બનાવી પરમાત્માએ 22,000 દેશનાઓ 30 વર્ષની અંદર આપી. એટલે વિતરાગતા, સર્વજ્ઞત્વ, શાસનની સ્થાપના, દ્વાદશાંગી, 22,000 દેશનાઓ, આ બધું આપ્યા પછી પણ આસવદ અમાસની મધ્યરાત્રિએ નિર્વાણને હવે 10-15 મિનિટનું દેરી છે. અને તે વખતે ભગવાનને એમ થાય છે કે આટલું બધું કીધા પછી આટલું બધું કેવી રીતે લોકો સાચવશે? એટલે આ બધાના સાર તરીકે, એક્સ્ટ્રેક્ટ તરીકે ઉત્તરાધ્યન સૂત્ર પ્રભુ મૂકતા જાય છે. એક્સ્ટ્રેક્ટ. સમગ્ર વિતરાગતા, સર્વજ્ઞત્વ, વિતરાગતા અનુભવ છે, સર્વજ્ઞત્વ અભિપ્રાય છે. આત્માની પોતાની પવિત્રતાનો અનુભવ થાય એનું નામ વિતરાગતા છે. જગત માટેના પદાર્થોનો અભિપ્રાય આપે એનું નામ સર્વજ્ઞત્વ છે. એટલે વિતરાગતા અનુભવ છે, સર્વજ્ઞત્વ અભિપ્રાય છે. અભિપ્રાય. અને અભિપ્રાયની અંદર કોઈ સાચું ખોટું, લાઈક ડિસલાઈક હોતું જ નથી. નારકનો પ્રભુએ અભિપ્રાય આપો, નારકનું વર્ણન કર્યું છે. નારક ખરાબ છે એવું ભગવાન નથી કહેતા. ભગવાન દેશનાઓમાં અભિપ્રાય, સર્વજ્ઞત્વની અંદર અભિપ્રાય જ હોય. સારું કે ખોટું એ રાગ દશા છે. વિતરાગતામાં શું સારું અને શું ખોટું બધા જ સરખા છે, બધા જ સમાન છે. હા, પ્રભુ પ્રેમને ગુણ તરીકે જરૂર કે, પણ પ્રેમ સારો એવું અમે કહીએ, ભગવાન ન કહે. ક્રોધ, વૈર ખરાબ છે એ ભગવાન કહે, કારણ કે પ્રભુનો અભિપ્રાય છે વૈર ખરાબ છે, પ્રેમ સારો છે, આ અભિપ્રાય છે. પણ વૈર ખરાબ છે માટે છોડો એ ગુરુ કહે છે. અભિપ્રાયથી તરીએ એટલા સીધા આપણે નથી, એટલે તો ભગવાનથી તર્યા નહીં. સમજ્યા? હા, એટલે અભિપ્રાયથી સમજીએ કે તરી જઈએ એવા આપણે નથી. માટે પ્રભુએ ગુરુને આ કામ સોંપ્યું કે ભાઈ હું તો અભિપ્રાય આપીશ, તું આગ્રહ કરજે. સમજ્યા મારી વાત? વિતરાગતા અનુભવ, સર્વજ્ઞત્વ અભિપ્રાય અને સદગુરુ આગ્રહ. સદગુરુ આગ્રહ કરે, જરૂર પડે તો હાથ પકડીને પાછો લાવે, હાથ પકડીને પાછો લાવે. શાસ્ત્રોની અંદર, મહાનિષિદ્ધ ગ્રંથની અંદર એક દ્રષ્ટાંત આવે છે. ભગવાન મુનિસુવ્રતના શાસનની અંદર બનેલી ઘટના મહાનિષિદ્ધ ગ્રંથની અંદર મૂકેલી છે. અને ભગવાન મુનિસુવ્રત સ્વામીના શાસનની અંદર એક આચાર્ય ભગવંતને એના શિષ્યો કહે છે, નહીં, મુનિસુવ્રત સ્વામીને જ કહે છે,
અને એક આચાર્ય ભગવંતના શિષ્યો કહે છે કે ગુરુદેવ અમારે તીર્થ યાત્રા કરવા જવું છે. અને ત્યારે ગુરુ ના પાડે છે કે અત્યારે વર્ષા ઋતુ છે, ખૂબ જીવોત્પત્તિ થયેલી છે, તીર્થયાત્રા જવાનો અત્યારનો સમય નથી, ન જાઓ. પણ પેલા ચીલાઓ માનતા નથી, તમારા જેવા હોય ને, હા એટલે માનતા નથી. સુનના જરૂર, માનના બિલકુલ નહીં. અને એ ચીલાઓ માનતા નથી, વિહાર કરે છે. મુનીશ્વરો ભગવાનના શાસનની અંદર કહે છે કે આચાર્ય એ ચેલાઓને અટકાવવા માટે પાછળ જાય છે અને એમાં ચેલાઓ ભાગે છે. એમાં એક બાળ સાધુ પકડી જાય છે. आचार्य बाल साधु ने पकड़ी ले ने कहते बेटा ये पौधे है, ये घास है, उसके ऊपर पैर नहीं रख सकते हैं, वो भले चले गए, हम नहीं बचा सकते, तू चल. અને આગ્રહથી બાળ સાધુને બચાવી લે છે. ગુરુનું કામ આગ્રહનું છે. માટે તો શાસ્ત્રોની અંદર સારણા, વારણા, ચોયણા, પડી બતાડ્યા છે. ભગવાન માટે આ નથી બતાડ્યું, ગુરુ માટે બતાડ્યું છે. ભગવાન ગુસ્સો કરે તે ખોટું અને ગુરુ શાંત રહે તે ખોટું. શિષ્યની કુપાત્રતા હોય ત્યારે ગુરુ શાંત થઈ જાય, કશું જ કહેવા માટે તૈયાર. ભલે જે રીતે ચાલતું એ રીતે ચાલવા દો, નિયતિ જે છે એ બનતું જશે, કાળ પાકશે ત્યારે કહેવા છે. એટલે આ સ્થિતિ છે. હું એ વાત કરવા માંગુ છું કે આ પરમાત્માએ પોતાની વિતરાગતા, પોતાનું સર્વજ્ઞત્વ, અનુભવ, અભિપ્રાય, ઉપદેશ, 22,000 દેશનાઓ એ ઉપદેશ હતો. પ્રભુની નજીકમાં જઈ અને જે સાંભળવું તેનું નામ ઉપદેશ. ઉપનો અર્થ છે નજીક. ભગવાનની પાસે બેસીને સાંભળવું. શું પુણ્ય હશે તે શ્રોતાઓનું કે ભગવાનની પાસે જઈને સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. દૂરથી સાંભળ્યું તોય ચોર તરી ગયો. હા, દૂરથી સાંભળ્યું, ન સાંભળવાની ઈચ્છાથી સાંભળ્યું. હા, ન સાંભળવાની ઈચ્છાથી, એટલે સાંભળ્યું નથી, સંભળાઈ ગયું છે. સંભળાઈ ગયું છે અને એ ચોર એ કારણે બચી ગયો, તરી ગયો. આ ઉપદેશ છે. એટલે ફરી અનુભવ, અભિપ્રાય, ઉપદેશ અને આ બધાની અંદરથી છેલ્લે અર્ક કાઢી અને ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્મા આપે છે. અનુભવ, અભિપ્રાય, ઉપદેશ, એનો અર્ક એટલે ઉત્તરાધ્યન સૂત્ર છે. હા, એ અર્ક તરીકે, એના એક્સ્ટ્રેક્ટ તરીકે. એટલે તમે શરબતનો ચાસણી બનાવો ને, એ ચમચી જેટલા ચાસણીમાંથી કેટલો શરબત થાય? 1 ગ્લાસ જેટલો શરબત બની જાય. એ જ રીતે આ છેલ્લો એક્સ્ટ્રેક્ટ ચમચી જેટલો, કે જેની અંદર સમગ્ર અનુભવ, સમગ્ર અભિપ્રાય, સમગ્ર ઉપદેશ જેની અંદર આવે છે, એ ઉત્તરાધ્યન સૂત્ર પ્રભુ જીવનના અંતિમ સમયની અંદર જગતને આપતા જાય છે. હા, જગતને આપતા જાય છે. બાપ છેલ્લા ટાઈમે તિજોરી ના બતાડે, ચાવી જ આપે. ખોલવાની અક્કલ આપણામાં હોવી જોઈએ. એટલે આપણી કમનસીબી છે કે ચાવીઓ ઘણી મળી છે, ખોલવાની અક્કલ જ નથી. એ અક્કલ આપવા હું આવ્યો છું. એટલે પ્રભુ તિજોરીઓ બતાડવા માટેના 30 વર્ષ પસાર કર્યા, જેમાં તિજોરીઓ જ બતાડતા ગયા. પણ છેલ્લી 15 મિનિટની અંદર પ્રભુએ ચાવી આપી દીધી, લઈ જાઓ. એટલે આ ઉત્તરાધ્યન સૂત્ર, જે ઉત્તરાધ્યન સૂત્રનું આપણે વાંચન કરી રહ્યા છીએ, અને એ જ ઉત્તરાધ્યન. એવું છે કે 20 દાડા પહેલા મેં આ વ્યાખ્યાન છોડેલા હતા. વચ્ચે 20 દાડાની અંદર તમને બધું યાદ રહે એટલું બધું પાવરફુલ બદામો મળતી નથી. અને તમે તો સિંગ ચણાના ગ્રાહક છો, એમાં ક્યાં તમારી યાદશક્તિ વધે? એટલે વળી પાછું રિકનેક્ટ કરવું પડે. એટલે રિકનેક્ટ કરવા માટે આજે હું આ ઉત્તરાધ્યન સૂત્રની શું તાકાત છે એને માટેની વાત તમારી સમક્ષ મૂકી છે. હવે એ ઉત્તરાધ્યન સૂત્રના વાતોની અંદર ભગવાન સુધર્મા સ્વામી
વિનયની પહેલી ભૂમિકા બતાડે છે. આવતીકાલે આ વિનયનું અધ્યયન આપણે પૂરું કરવું છે. પછી બીજું અધ્યયન છે પરિશ્રમ. હવે જે મહત્વના અધ્યયનો છે એની ઉપર હું ફોકસ મારીશ. 36 કઈ પૂરા થાય એવું લાગતું નથી. હા, અને પર્યુષણ પછી સ્ટડીના ટાઈમ કરતા વેકેશનનો ટાઈમ વધારે હોય. હા હા, અને વેકેશન દેખાતું જશે કે હવે આમ વેકેશન જેવું લાગે છે એટલે આપણે છોડતા જઈશું. માટે આ ઉત્તરાધ્યન સૂત્રને અર્ક તરીકે, હા, અર્ક તરીકે તમે સમજવા માટેનો પ્રયત્ન કરજો. પ્રભુએ ખૂબ સુંદર વાતો ઉત્તરાધ્યન સૂત્રના માધ્યમથી અંતિમ સમયની અંદર જતા જતા પાછા ક્યારેય ફરવાના નથી એવા પ્રભુ, એવા પ્રભુ. જો ભગવાનને પાછા ફરવાની સંભાવના મળી હોત ને ઓપ્શન મળ્યું હોત કે વિતરાગતા અને સિદ્ધશિલાની અંદર 2 ઓપ્શન છે, પાછા ન આવવાનું એક ઓપ્શન છે અને પાછા આવવાનું બીજું ઓપ્શન છે, તો વિતરાગ ભગવાન પાછા આવવાનું ઓપ્શન વધારે પસંદ કરત. આ પરમાત્મા મહાવીર એના જીવનની જે પૂર્વ ભૂમિકા છે એ પૂર્વ ભૂમિકા તરીકે હું એવું અનુમાન કરી શકું કે જો ઓપ્શન હોત તો મહાવીર જરૂર પાછા આવત આપણા માટે. કે એવી ધમધોકાર, એવી ધગધગતી કરુણા પ્રભુ લઈને બેઠા છે કે જેના કારણે પરમાત્મા આવત, પણ એ ઓપ્શન સિદ્ધશિલાની અંદર મળતું નથી. ગયા પછી પાછું આવવાનું જ નથી એવી સિદ્ધશિલાની અંદર પ્રભુ બિરાજમાન થયા છે. અને એ જતા પહેલા છેલ્લે પ્રભુ આ આપતા ગયા છે. એ શું મૂકતા ગયા છે? કાલે વળી પાછા આપણે આ જ વિષયને લઈશું, કારણ કે પહેલા 3 દિવસ ઇતિહાસની વાત થઈ ગઈ છે, એટલે શનિવારે ઇતિહાસ નહીં પણ ઉત્તરાધ્યન સૂત્ર એની જ વાતો આવતીકાલે સવારે 8 વાગે, તમને યાદ ના હોય એટલા માટે યાદ કરાવી દઉં કે 8 વાગે આપણે મળશું અને આ વાતને આગળ ચલાવશું. અત્યારે અહીંયા જ અટકું છું.